આ લેટર સરકારના જ છે, અમે ઉભા કરેલા લેટર નથી. ભાવ જૂઠાણા નહીં ચાલે ભાઈ. અને સરકારે જ પરત લેટર ખેંચ્યા છે, બરાબર છે. એટલે કોણ જૂઠાણું ચલાવે છે કે લેટર આ વસૂલીના દરેક તાલુકામાં થાય છે. જો વચ્ચે વચ્ચે બોલે છે, ચંદ્રભાઈ કર્ણાટકનો જવાબ આપું. કર્ણાટકમાં ખેડૂતોનું દેવું માફ કર્યું સરકાર આવતા જ. બિહારમાં મહિલાઓને 10,000 ખાતામાં નાખ્યા, કોઈ નુકસાની નહોતી. એક પણ મહિલાને ઓનલાઈન ઉભું રહેવું પડ્યું નહોતું. ગુજરાતના ખેડૂતોનું તો સર્વસ્વ લૂંટાઈ ગયું છે. તો પછી સરકાર પાસે તમામ વિગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ. જામનગરના કાલાવાડના ટીડીઓના પરિપત્રને લઈને કોંગ્રેસ નેતા પાલ આંબલિયા એ લાલ ગુમ થયા છે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકારની સામે સવાલો ઉઠાવ્યા છે. કાલાવાડના ટીડીઓના પરિપત્રને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. પાલ આંબલિયાના હવે એ ટીડીઓના પરિપત્રની સામે સરકાર સામે ગંભીર સવાલો અને આક્ષેપો કર્યા છે. કાલાવાડના ટીડીઓનો પત્ર જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો, એ વાયરલ પત્રને લઈને હવે ચર્ચાએ શરૂ થઈ છે. ખેડૂતોના બાકી વેરા વસૂલવાનો હુકમ કરતો એક પત્ર એ આપવામાં આવ્યો હતો કે જ્યાં સરકારની કામગીરી પર આ લેટર એ અનેક શંકાઓ ઊભી કરતા હોવાનું નિવેદન પાલ આંબલિયાએ આપ્યું છે. ખેડૂતોના વિરોધ પછી સરકારે એ પરિપત્ર તરીકે જે લેટર વાયરલ કરાયો હતો એ પાછો ખેંચ્યો છે. ખેડૂત સરકાર સાથે ખોટું કરી રહ્યા હોવાનું નિવેદન પાલ આંબલિયાએ આપ્યું છે. હવે ચર્ચા એ ગુજરાતની અંદર ખેડૂતોના નુકસાન બાદ સહાય આપવાની જે વાત હતી એ તમામની વચ્ચે પાલ આંબલિયાએ સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શું કહ્યું પાલ આંબલિયાએ, સાંભળો. સરકારે આ સહાય પેકેજ જે જાહેર કર્યું છે એ ખેડૂતને આપવા માટે કર્યું છે કે ખેડૂતો પાસેથી જે વેરા અને ફલાણું ઢીકણું બાકી હતું એ વસૂલાત કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે? કારણ કે કાલાવડની અંદર જે રીતે સરકારના ટીડીઓએ જે લેટર બહાર પાડ્યો અને તલાટી મંત્રીઓને હુકમ કર્યો કે ખેડૂતોને પાણીપત્રક આપતા પહેલાં તમારે એમના જે બાકી વેરા છે એ વસૂલ કરી લેવા, આવી જ રીતે સહકાર દ્વારા જે એક લેટર બહાર પાડ્યો હતો કે ખેડૂતોને જે રીતે ટેકાના ભાવે ખરીદી અથવા તો સહાય, આ બેમાંથી એક, એ લેટર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે કે સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે. આ બંને લેટર જે છે એ સરકારે પરત ખેંચવા પડ્યા ખેડૂતોના વિરોધ પછી. પણ સવાલ એ છે કે આવા લેટર કાઢવા જ શું કામ પડે છે? એટલે બહુ સ્પષ્ટ થાય છે કે આ સરકારનો ઈરાદો છે એ ખેડૂતોને આપવાનો નથી. પહેલાં જે ખેડૂતોને હેક્ટરે 25,000 મળવાના હતા એ ઘટાડીને 22,000 કર્યા. 4 હેક્ટરનો લાભ મળવા પાત્ર જે નિયમ હતો એ ઘટાડીને 2 હેક્ટર કર્યો. SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય બંને યોજનાનો લાભ મળવા પાત્ર હતો 1,44,000ની જગ્યાએ માત્ર 44,000 આપવાનો નિર્ણય કર્યો. એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકારની દાનત છે એ ખોરા ટોપરા જેવી છે એ બહુ સ્પષ્ટ થાય છે. ખેડૂતોના વિરોધના પછી આ બંને લેટરો સરકારે પરત લીધા છે. પણ સવાલ એ છે કે જો દાનત સારી હોત તો આવા લેટર બનાવવા જ શા માટે પડ્યા હોત? કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાના નિવેદનને લઈને હવે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. જે કાલાવાડના ટીડીઓએ પરિપત્ર બહાર પાડ્યો અને જેનો ખેડૂતોએ વિરોધ કર્યો, એ વિરોધ બાદ સરકારે પરિપત્ર પરત ખેંચ્યા. આ જ મામલે હવે ફરી એક વખત સવાલોએ કોંગ્રેસે ઊભા કર્યા છે સરકાર સામે. કોંગ્રેસના કિસાન સેલના નેતા પાલ આંબલિયાએ જે સવાલ ઉઠાવ્યા છે, પાલ આંબલિયા આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે, સીધી જ વાત તેમની સાથે કરીશું. પાલભાઈ, સરકારના ટીડીઓને લઈને જે પત્ર, એ કાલાવાડના ટીડીઓએ પત્ર જે હુકમ આપ્યો હતો તેના બાદ હવે ચર્ચાઓ ફરી એકવાર વહેતી થઈ છે. પાણીપત્રક લેવા આવે એ પાણીપત્રક આપતા પહેલા એનો જે કોઈ વેરો હોય આ વેરો તમારે પહેલા વસૂલ કરી લેવું. એટલે એનો અર્થ એવો કે સરકાર આપવાના બદલે હજી તો પૈસા જયારે આપશે ત્યારે, અગાઉ આપણે ખબર છે કે ગયા વર્ષે કમોસમી વરસાદ જે 2 ઓક્ટોબર 2024માં થયો, આજની તારીખમાં રાતીભાઈ આપી નથી. જુલાઈ ઓગસ્ટમાં 1769 કરોડનું 2024નું પેકેજ એને જાહેર કર્યું હતું, આજની તારીખમાં 500 કરોડ ચૂકવા નથી. આપે ત્યારે આપે, અત્યારે ખેડૂતો આગળથી વેરા વસૂલી લેવા. એવી જ રીતે સરકારના જ સહકાર વિભાગના ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ગાંધીનગર દ્વારા
પણ આવું નવું એક કબૂલાતનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ખેડૂતો પાસેથી આ કબૂલાતનામું છે એ તમારે લેવું કે હું ટેકાના ભાવે મગફળી અથવા તો પાક નુકસાનીની સહાય બેમાંથી એકનો જ લાભ લઈશ. બરાબર છે. આ બંને લેટર છે, આ લેટર સરકારે પરત ખેંચવા પડ્યા. પણ હું મારો સવાલ એ છે કે જો આ 14 તારીખે પાછો એ લેટર સરકારે પરત ખેંચ્યો, બરાબર છે, આ ફેડરેશન વાળો, તો સવાલ એ છે, અને કાલાવડ વાળો લેટર પરત ખેંચ્યો, ખેડૂતોએ વિરોધ કર્યા પછી સરકારે આ લેટર પાછા ખેંચવા પડે છે. અને આમે તમે જો સરકારે જે પેકેજ જાહેર કર્યું એમાંય ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે છે એના નિયમો સરકારે બનાવેલા છે, અને એ નિયમો મુજબ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ લાભ મળવા પાત્ર હતો અને SDRF મુજબ લાભ મળવા પાત્ર હતો. અને આમાં જો કોઈ ના પાડતું હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો મેં આપને પરિપત્ર પણ મોકલ્યો છે. એ પરિપત્રના પારા ઘ માં પેટા કલમ 9 માં સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતને SDRF નો લાભ મળશે અને મુખ્યમંત્રી કિસાન સહાય નો લાભ મળશે. હવે આ યોજના મુજબ ખેડૂતોને 1,44,000 મળવા પાત્ર હતા, એની જગ્યાએ સરકારે નિયમોમાં સુધારા કરી અને માત્ર 44,000 જ આપ્યા છે. એટલે તો પહેલા સરકારે જે 1,44,000 આપવાના હતા એમાંથી 1 લાખ ઉપાડી લીધા, માત્ર 44,000 કરી નાખ્યા. પાલભાઈ, ભાજપના નેતા હિતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાયા છે, સીધી વાત તેમની સાથે પણ કરીશું. હિતેન્દ્રભાઈ, પાલ આંબલિયાએ આક્ષેપ લગાવ્યા છે કે જામનગરના કાલાવાડના TDOના જે પરિપત્ર એ સોશિયલ મીડિયામાં અને તેમને વાયરલ કર્યા હતા, ખેડૂતોના આક્રોશ બાદ એ પરિપત્ર પરત ખેંચાયા છે. શું કહેશો તમે પાલ આંબલિયાએ લગાવેલા એ આક્ષેપ અને આરોપને લઈ? કોંગ્રેસ બિહારના પરિણામોમાંથી પણ શીખતી નથી. કોંગ્રેસના પ્રવક્તા જુઠાણાની ફેક્ટરી ચલાવે છે. ગત સમયના ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરના ઓગસ્ટની ફૂટી કોડી નથી આપી, 500 કરોડ આપ્યા છે. મારે કોંગ્રેસના પ્રવક્તાને કહેવું છે કે માત્ર ટીવી મીડિયામાં આવ્યા સિવાય વાસ્તવિકતા તપાસો. પાર્ટીએ ગત વખતના પેકેજના 90% પૈસા સરકારે સીધા ખાતામાં આપ્યા છે, એટલે આવા જુઠ્ઠાણાના ફેલાવો. 1 નંબર 2 કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું જે જુઠ્ઠાણું ચલાવે છે, જે યોજના અમલમાં જ નથી. એક જ વર્ષ માટે અમલમાં હતી, બીજા વર્ષે અમલમાં નથી. 2 નંબર 3 ત્રીજું જુઠ્ઠાણું એવું ચલાવે છે કે એ યોજનાની એમને ગમતી વાત અહીંયા ટાંકે છે, પણ યોજનાના ક્રાઇટેરિયામાં 24 કલાકમાં 25 ઇંચ વરસાદ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં 35 ઇંચ વરસાદ થાય તો જ આ યોજના અમલમાં આવે, એવી વાત એ પ્રજાને કહેતા નથી. નંબર 4 જે પ્રમાણે એ પોતાના વહીવટની આવડત છતી કરે છે. મારી વિનંતી છે કે કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે અને સમગ્ર રાષ્ટ્રમાં એના નિયમો એક હોય. પાલભાઈ જેવા વિદ્વાન માણસો જે વહીવટના ખૂબ અનુભવી છે, એમણે હરિયાણા, હિમાચલ પ્રદેશમાં મોકલવા જોઈએ, જ્યાં કેન્દ્ર સરકારે મોકલેલી સહાય પણ હિમાચલ પ્રદેશની કોંગ્રેસની સહાય ફૂટી પાઈ પણ ચૂકવી નથી. કર્ણાટકમાં પણ ત્યાં આગેવાનો શેરડીના ભાવ માટે રોડ ઉપર છે, તો આવા વિદ્વાન માણસોને ત્યાં એક્સપોર્ટ કરવા જોઈએ, કારણ જેમને વહીવટનો ખૂબ અનુભવ છે. એટલે મારી વિનંતી છે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને કે આવી જુઠ્ઠાણાની ફેક્ટરી ચલાવી અને દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આ લોકોએ સોપારી લીધી લાગે. પાલભાઈ, જી પ્રદીપ, જે ભાઈ હિતેન્દ્રભાઈ કહે છે કે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવે છે, એટલે મેં અત્યારે, તમે તો આમાં ઓનલાઈન છો, પણ આપના સાથી દીક્ષિતભાઈને મેં બંને લેટર મોકલા છે. બરાબર છે. આ લેટર સરકારના જ છે, અમે ઉભા કરેલા લેટર નથી, અને સરકારે જ પરત લેટર ખેંચ્યા છે. બરાબર છે. એટલે કોણ જુઠ્ઠાણું ચલાવે છે, હિતેન્દ્રભાઈ આનો જવાબ આપે કે આ લેટર ખોટા છે. નંબર 1. બીજું, એને બિહારની વાત કરી, તો મારો સવાલ એ છે કે બિહારમાં મહિલાઓને 10,000 ખાતામાં નાખ્યા, કોઈ નુકસાની નહોતી. દરેક મહિલાના ખાતામાં એક પણ મહિલાને ઓનલાઈન ઉભું રહેવું પડ્યું નહોતું, ડાયરેક્ટ એમને આપી દીધા છે. તો ગુજરાતના ખેડૂતોનું તો સર્વસ્વ લૂંટાઈ ગયું છે. તો પછી સરકાર પાસે તમામ વિગત છે. એ હિમાચલની વાત કરે છે, કર્ણાટકની વાત કરે છે, બિહારની વાત કરે છે. તો બિહારમાં 10,000 મહિલાઓને જે ભાજપ સરકારે મત જોતા હતા એટલે એમનામ ઓનલાઈન કર્યા વગર, માયગા વગર આપી દીધા છે. તો ગુજરાતના ખેડૂતોએ હું ભાઈ પાપ કર્યું છે, એને હું કામ ઓનલાઈન લાઈનમાં ઉભા રાખો છો? તમારું સર્વર એ ઠપ છે, આખો દિવસ ખેડૂત હેરાન થાય છે. બરાબર છે. ડાયરેક્ટ ખાતામાં નાખી દો ને. નંબર 1.
નંબર 2, એને કહ્યું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એક જ વર્ષ ચાલી. હું તમને 2 વર્ષના તો હું પરિપત્ર 20-21 ને 21-22 ના પરિપત્ર આપું. નંબર 3, માની લો કે યોજના બંધ થઈ ગઈ છે, બરાબર છે, અને એને અતિવૃષ્ટિની વાત કરી કે અતિવૃષ્ટિ 25 ઇંચ વરસાદ પડે તો એને કમોસમી વરસાદની એમાં જ વ્યાખ્યા છે, એ જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કે 2 ઇંચથી વધારે વરસાદ પડે તો 4 હેક્ટરની મર્યાદામાં 1 હેક્ટરે 25,000 રૂપિયા, 60% થી વધારે નુકસાન હોય તો આ વખતે 85% નુકસાન છે એવું સરકાર પોતે સ્વીકારે છે. અને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના કમોસમી વરસાદની વ્યાખ્યા હિતેન્દ્રભાઈ ભૂલી ગયા હોય તો હું યાદ કરાવવા માંગુ છું. અતિવૃષ્ટિની વ્યાખ્યા યાદ છે તો કમોસમી વરસાદની વ્યાખ્યા એને યાદ જ હોવી જોઈએ. કદાચ ભૂલી ગયા છે તો એમાં લખ્યું છે કે 2 ઇંચથી વધારે વરસાદ પડે તો કમોસમી વરસાદ ગણાય, અને હેક્ટરે 4 હેક્ટરની મર્યાદામાં હેક્ટરે 25,000 એટલે કે 1 લાખ મળવા પાત્ર છે. અને એ જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ ઘ ની પેટા કલમ 9 માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ઉપરાંત SDRF નો લાભ મળવા પાત્ર હશે તો મળશે. તો સરકાર માત્ર 44,000 SDRF ના જ આપે છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના કેમ નથી આપતા? અને આ યોજના કેમ બંધ કરી ત્યારે કેમ તમે કોઈ જાહેરાત ના કરી? તમે આ યોજના ચાલુ કરી ત્યારે 50 કરોડનો ખર્ચ કરી અને જાહેરાત ખર્ચ કર્યો છે, તો આ બંધ કરી એની એક પ્રેસ નોટ તો કરવી હતી તમારે, તો ગુજરાતના ખેડૂતોને ખબર પડે કે પાક વીમા યોજનાની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સરકારે બંધ કરી દીધી છે. આવી એક પ્રેસ કોન્ફરન્સ કરી હોય તો હિતેન્દ્રભાઈ એક પ્રેસ કોન્ફરન્સ આપે. હિતેન્દ્રભાઈ, જો બંને પરિપત્રો માટે મેં કોઈ ટિપ્પણી નથી કરી. જે જૂઠાણા એમણે ફેલાવ્યા હતા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એમને ખબર છે કે 2 વર્ષના પરિપત્રો છે, 3જા વર્ષના નથી, તેમ છતાં એ જૂઠાણું ચલાવે છે. વારંવાર ટીવીમાં આવી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વાત કરે છે. એમને ખબર છે કે 2 જ વર્ષ માટે છે, એમણે જ કીધું. એટલે આવા પ્રકારના જૂઠાણાની મેં વાત કરી છે. બીજું કે જે રીતે એ અહીંયા પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે, મારી ફરીથી વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર ગુજરાતમાં કામ કરે છે, પ્રાદેશિક પાર્ટી છે, એના સિદ્ધાંતો દરેક રાજ્યમાં જુદા છે. પણ હિતેન્દ્રભાઈ વાત તો આપણે ગુજરાતના ખેડૂતોની પણ કરવી પડશે ને. જેમ પ્રમાણે પાલ આંબલિયા કહી રહ્યા છે, 2 પરિપત્ર એમને અમને મોકલ્યા છે, જેમાં એક તાલુકા પંચાયત કચેરી કાલાવાડની વાત કરી છે, મહેસૂલ તથા પંચાયત વેરા વસૂલાતની કામગીરી કરવા બાબતે, અને બીજો એક ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડનો વોટ્સઅપ સર્ક્યુલર મેસેજ છે કે ટેકાના ભાવની ખરીદી અંતર્ગત ખેડૂત પાસે કબૂલાત લેવાની વાત, જેની શરૂઆત આપણે અત્યારે કરી રહ્યા છીએ. આ મામલે પાલભાઈના ગંભીર આરોપ છે. જો 2 વાત કહું, આ કાલાવાડ નહીં, તમામ ટીડીઓ પીરિયોડિક દરેક પંચાયતમાંથી વેરાની વસૂલાત માટે પરિપત્ર કરતા હોય છે કે ભાઈ સરકારની ગ્રામ પંચાયત કચેરીમાં કોઈ પણ પ્રકારની માહિતી દાખલો લેવા આવે એટલે એને વેરાની વસૂલાત માટે આગ્રહ કરવો. એવો પત્ર ખાલી કાલાવાડનો નહીં, પાલભાઈ ભૂલી ગયા છે, આખા ગુજરાતની દરેક પંચાયત ટીડીઓ, આ કારણ કે એને વસૂલાત પણ કરવાની હોય છે. અહીંયા આને જોડી આવું શું પાલભાઈ આપની પાસે આને જોડીને રાજનીતિ કરવાનો પ્રયાસ છે. આ પરંપરાગત રીતે બધા લોકોનો હશે. અહીંયા ધારો કે કોઈ ટીડીઓ કોઈ વિસ્તારમાં વસૂલાત ખૂબ નબળી હોય તો એને કડકાઈ કરી હોય, રાજ્ય સરકારે સૂચના આપી હોય, એને પરત પણ લઈ લીધો છે. એટલે અને બીજું, આખા ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ ગયો છે એવું અત્યારે પાલભાઈ બોલ્યા. એ બોલ્યા કે અહીંયા તો બધું સર્વસ્વ લૂંટાઈ ગયું છે, તો પછી ટેકાના ભાવે શું કરવા વેચવા પડે ભાઈ? 2 મોઢાની વાતો શું કરવા કરો છો? ખેડૂતોને નુકસાન થયું છે, સરકાર એમની સાથે છે, એટલા માટે પેકેજ આપ્યું છે. તેમ છતાં પણ ઉપરવાળાની મહેરબાનીથી કેટલાક લોકોને બચી ગયું છે, કેટલાક લોકોને અડધું બચ્યું છે, તો એને વેચવા આવવું જ પડશે. અમે સર્વસ્વ લૂંટાઈ ગયું છે એવું કહેતા જ નથી. અમે ખેડૂતોના ખભે બંધક મૂકીને રાજનીતિ કરવાનો કે એમની લૂંટાતી કોંગ્રેસની ઘરાશ બચાવવો પડે એવો પ્રયાસ કરતા જ નથી. અહીંયા ખેડૂતોના નામે રાજનીતિ કરે છે. અહીંયા હાલ જ એમણે વાત કરી કે સર્વસ્વ લૂંટાઈ ગયું છે. ગઈ વખતે પણ આ વખતે પાથરા કરતા બતાવતા, અને મારી મીડિયા મિત્રોને વિનંતી છે કે આવા લોકો જે પ્રમાણે ખોટી માહિતી આપે અને ગુજરાતના ખેડૂતોને ભરમાવવાનો પ્રયાસ કરે, ખેડૂતોમાં ભ્રમ થાય એવી માહિતી આપણે પણ ના આપીએ. કારણ કે આ લોકો માત્ર રાજનીતિ કરે છે. અને ખેડૂતોનો જો એને ખેડૂતોની ચિંતા હોય તો બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે લોકો સોમનાથની કારોબારીની વ્યસ્ત હતા. એમને ખેડૂતોની ચિંતા હોય તો કર્ણાટકમાં રોડ ઉપર છે, અહીંયાથી ના પહોંચે તો એમના રાષ્ટ્રીય નેતાઓને મોકલીને ત્યાં સમાધાન કરવું પડે. હિમાચલમાં 8,000 રૂપિયા કેન્દ્રની સહાય આપી હતી, એ એમણે ત્યાં પહોંચાડી નહીં. એટલે જી પાલભાઈ, એક જ મિનિટ આવું
હા. ગુજરાતના ખેડૂતો માટે વાત કરવી એ સાચી બાબત છે, કરવી જ જોઈએ. ખેડૂતોને ક્યાં અન્યાય થાય તો પ્રતિપક્ષની જવાબદારી છે. અમે પણ એના માટે એલર્ટ થઈશું. પણ ખેડૂતોનો વિશ્વાસ નથી તમારામાં. ખેડૂતોએ તમને માત્ર ને માત્ર આ ભ્રમ ફેલાવાના કારખાના તરીકે અથવા જુઠ્ઠાણા ફેલાવાના કારખાના તરીકે જોયા છે. પાલભાઈ, હિતેન્દ્રભાઈ જે વાત કરી એમાં મારે હિતેન્દ્રભાઈ ને એટલું કેવું છે. હિતેન્દ્રભાઈ એમ કે છે કે આ વેરા વસૂલીના પત્રો દરેક ટીડીઓ પસાર કરતા હોય છે. આ કાગડાને બે એવું તો વચ્ચે નથી બોલ્યો હિતેન્દ્રભાઈ, વચ્ચે નથી બોલ્યો હિતેન્દ્રભાઈ, વચ્ચે નથી બોલ્યો હિતેન્દ્રભાઈ, વચ્ચે નથી બોલ્યો હિતેન્દ્રભાઈ, વચ્ચે અથવા હિમાચલનો જવાબ આપો, બનાસકાંઠાનો જવાબ આપો. વચ્ચે નથી બોલ્યો. જી પાલભાઈ, એક મિનિટ. હિતેન્દ્રભાઈ, હું એને બધા જવાબ આપું, વચ્ચે નથી બોલ્યો. પ્રદીપભાઈ મને બનાસકાંઠાનો, કર્ણાટકનો અથવા હિમાચલનો જવાબ હિતેન્દ્રભાઈ, પાલભાઈ જવાબ આપી રહ્યા છે. પાલભાઈ બોલો. મને એ જવાબ આપો. પહેલા મારે જુઠ્ઠાણાની વાત નથી સાંભળવી. હું હિતેન્દ્રભાઈ બધા જવાબો કેટલું ચુકવણું થયું છે ગયા હિતેન્દ્રભાઈ લઈ લે, એક બાદ એક જવાબ લઈએ. હિતેન્દ્રભાઈ તમામ વાત એ સ્પષ્ટ સમજાય. જેવા પ્રતિષ્ઠિત માધ્યમથી ચૂકવણા જાય નહીં ચાલે. જી હિતેન્દ્રભાઈ એક બાદ એક તમામ. પાલભાઈ, હિતેન્દ્રભાઈએ પહેલા કહ્યું કે લેટર આ વસૂલીના દરેક તાલુકામાં થાય છે. જો વચ્ચે બોલે છે જવાબ. હિતેન્દ્રભાઈ સવાલે કાલાવાડના ટીડીઓના પરિપત્રથી શરૂ થયો હતો. ની વાત કરો તમે. બધા જવાબ આપો. હિતેન્દ્રભાઈ ફેલાયું એની વાત કરો. 2024 હિતેન્દ્રભાઈ હું હોસ્પિટલમાં છું. એની ચોખવટ કરો. સાવ જુઠાણા નહીં ચાલે ભાઈ, સાવ જુઠાણા નહીં ચાલે. આ ચારે બાબતની ચોખવટ કરો પછી આગળની વાત. પ્રદીપ તમારાથી કંટ્રોલ થાય એમ છે કે ભાજપના નેતાઓ કંટ્રોલ થાય છે? બિલકુલ. હિતેન્દ્રભાઈ એક મિનિટ આપણે એમની વાત સાંભળી લઈએ. પાલભાઈ આપ આપની વાત મૂકો. હિતેન્દ્રભાઈ એક મિનિટ. કાલાવાડના ટીડીઓના પરિપત્રને લઈને વાતની શરૂઆત કરવામાં આવી હતી. પાલ આંબલિયા દરેક વાતના જવાબ આપે છે. પાલભાઈ બોલો આપ. હિતેન્દ્રભાઈ હું અત્યારે હોસ્પિટલમાં છું. હિતેન્દ્રભાઈ અહીંયાથી હું તમારી જેમ બૂમ પાડી શકું એમ નથી. બરાબર છે? પેલા જવાબ સાંભળી લો. તમે પ્રશ્ન પૂછ્યા, દરેક જવાબ આપું છું. તમે કહ્યું કે લેટર જે છે એ દર વખતે વસૂલીના લેટર થાય છે. આ કાગડાને બેસવું દાળ ભાંગવું એવું તો છે નહીં. એ લેટરની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે સહાય માટે પાણીપત્રક જે ખેડૂતો લેવા આવે એમની પાસેથી પહેલા વસૂલી કરવી. આ લેટર મેં તમને મોકલો છે. બરાબર છે? એટલે એવું નથી કે બધા વસૂલી માટેના લેટર થાય એ માટેનો આ લેટર છે. બહુ સ્પષ્ટ છે કે ખેડૂતોને અત્યારે જરૂરિયાત છે એ પાણીપત્રક તલાટી આગળ લેવા આવશે ત્યારે આ વસૂલ કરવાની વાત છે. નંબર 1. બીજું એને કહ્યું કે પાલભાઈ એમ કહ્યું કે સર્વસ્વ લૂંટાઈ ગયો. પાલભાઈના શબ્દો નથી. ભાજપના નેતાઓ ખેડૂતના ખેતરમાં જ્યારે ઉભા હતા પાથરા હાથમાં લઈને અને ત્યારે ટીવી મીડિયાની બાઇટ જોઈ લ્યો. ભાજપના નેતાઓએ કહ્યું છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. નંબર 3 એને કહ્યું કર્ણાટક, હિમાચલ અને શું કહે જવાબ આપજો. અરે હિતેન્દ્રભાઈ કર્ણાટકનો જવાબ આપું. કર્ણાટકમાં ખેડૂતોનું દેવું માફ કર્યું સરકાર આવતા જ. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવતા જ દેવું માફ કર્યું. કર્ણાટકમાં સરકાર આવતા જ દેવું માફ કર્યું. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર આવતા જ ખેડૂતોનું દેવું માફ કર્યું. હિમાચલમાં સરકાર આવતા જ ખેડૂતોનું દેવું માફ કર્યું. રાજસ્થાનમાં સરકાર આવતા જ ખેડૂતોનું દેવું માફ કર્યું. એકે ખેડૂતોએ માંગ્યું નહોતું. અહીંયા ગુજરાતના ખેડૂતો એમ કહે છે કે 7 સિઝનથી માર પડ્યો છે. માવઠું, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો અમે માર સહન કર્યો છે. 7 સિઝન અમારી ફેલ ગઈ છે. તમે LIC ને કહીને 33,000 કરોડ રૂપિયા ડાયરેક્ટ અદાણીને આપી શકો છો. છેલ્લા 11 વર્ષની અંદર 25 લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ પૂરી કરું છું. મારી વાત પૂરી જ કરું છું પ્રદીપ. માફ કરી શકો છો. 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ 30% ઘટાડીને 22% લઈ આવીને દર વર્ષે 4 લાખ કરોડ ઉદ્યોગપતિઓની ફેવરમાં જતા કરી 44 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં જતા કરી શકો છો. તો ખેડૂતો એમ કહે છે કે આ વખતે અમને અમારું દેવું માફ કરો. આટલા રાજ્યો મેં ગણાવ્યા, એમાં એક પણ રાજ્યના ખેડૂતે માંગ્યું નહોતું. તેમ છતાંય કોંગ્રેસે કહ્યું હતું અને ખેડૂતોનું દેવું માફ કર્યું. અત્યારે લાંબી ડિબેટ એટલા માટે નહીં કરું પ્રદીપ કે મારી દીકરીને લઈને હોસ્પિટલે આવ્યો છું અને એની વચ્ચે હું અત્યારે ડિબેટ કરવા બહાર આવ્યો છું. મારો વારો આવી ગયો, હું ત્યાં જવા માંગુ છું. બિલકુલ. આભાર પાલભાઈ. હિતેન્દ્રભાઈ આપની છેલ્લી પ્રતિક્રિયા એમના જવાબ ઉપર. જો પાલભાઈ જેવા પ્રવક્તાઓ કોંગ્રેસ પાસે દીર્ઘકાળ રહે આવા જ જૂઠાણા ફેલાવતા રહે જેથી કરીને ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને સતત આશીર્વાદ આપતી રહે. પાર્ટીએ આ પેકેજ જે આપ્યું છે 11,000 કરોડ રૂપિયાનું, એનાથી ગુજરાતના ખેડૂતોને અમે ગામડે ફર્યા છીએ. એમણે પણ ચાલુ કર્યું છે અને ટૂંક સમયમાં પૈસા પણ મળવાના છે. 70 મગફળી લેવાની જોગવાઈ હોવા છતાં 125 પણ મગફળી લેવાનું પણ ગુજરાતની સરકારે ચાલુ કર્યું છે અને
પૂરજોશમાં ચાલુ છે. લોકો મગફળી માટે લાઈનમાં પોતાનો વારો આવે એ પ્રમાણે વેચવા આવી રહ્યા છે. એટલે એ પણ સ્થિતિ બની હતી. એના માટે સરકારે પૂરી સંવેદના વ્યક્ત કરી છે. સરકારે તમામ બનતા પ્રયત્નો પણ કર્યા છે. હજુ પણ જરૂર પડે ત્યાં આ સહકારી બેંકોએ જે પ્રમાણે મદદ કરવાનું ચાલુ કર્યું છે, રાજ્ય સરકારે તમામ સહકારી બેંકોને પણ સૂચના આપી છે કે ભાઈ ખેડૂત મુશ્કેલી પડે ને જરૂર પડે તેને વધારાનું ધિરાણ પણ આપવું. અને અહીંયા જે રીતે આ હિમાચલ પ્રદેશ અથવા કર્ણાટકની વાત કરે છે, દેવા માફીની વાત કરે છે, મને લાગે કે ત્યાં પગાર કરવાની સ્થિતિ નથી રહી ને, એટલે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ એમને વાપરી કાઢવી પડી એવી સ્થિતિ બની છે એમને. એટલે એમના ચાવવાના ને બતાવવાના જુદા છે. માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી ટીવી મીડિયામાં આવી અને આ એના હામી બનવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવિક ધરાતલ પર ક્યારે પણ એમણે કોંગ્રેસનું ભલું, ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કર્યું છે એનું 10% પણ ખેડૂતોનું ભલું કરવાનો પ્રયાસ નથી કર્યો. એમને તમને ખબર છે કે 10 વર્ષ સુધી વીજળીનું કનેક્શન નતું મળતું. અમારો પોતાનો વ્યક્તિગત અનુભવ છે અને સરકારના રેકોર્ડ ઉપર છે કે 7, 8, 9, 10 વર્ષે વીજળીનું કનેક્શન મળતું હતું. આજે માગો ત્યારે કનેક્શન મળે. 18% વ્યાજ આપણે ભરવું પડતું હતું. આજે 0% વ્યાજે 3 લાખ સુધીનું ધિરાણ મળે છે. આવનાર 5 લાખ સુધીનું મળવાનું છે. નર્મદા યોજનાના પાણીની વાત હોય કે સહાયની બાબત હોય, કિસાન સન્માનની બાબત હોય, ડ્રીપ ઇરિગેશન બાબત, આ એકાઉન્ટ જ કોંગ્રેસે ખોલ્યા નતા. કયા મોઢે વાત કરે છે? MSP પર ખરીદી નથી કરી. આજે ખરીદી કેવી રીતે કરવી અમને સમજાવે છે. એટલે ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે મુશ્કેલી જરૂર પડી છે. અમે પ્રયાસ પણ પ્રામાણિક કર્યો છે. એમાં એક ઘટ હોય, ખેડૂતનો વધારે છે, થોડી ઘટ પણ હશે. તે પૂર્વનો પ્રયત્ન પણ અમે જ કરશું, કારણ કે અમે શરૂઆત કરી છે. આવા ગોગલા લોકોને, બહુરૂપિયા લોકોને, જૂઠાના લોકોને તમે નહીં વિશ્વાસ રાખો એવી મને ખાતરી છે. બિલકુલ આભાર હિતેન્દ્રભાઈ અને પાલભાઈ આંબલિયા જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. તો અત્યારે રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળીની ખરીદીની વાત હોય કે પછી સરકાર દ્વારા જે સહાય આપવાની વાત હોય, તમામની વચ્ચે જે પરિપત્રો એ કાલાવાડ તાલુકા પંચાયત કચેરીથી જે વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. પરંતુ હવે રાહ અને આશા જોતા એ ખેડૂતો છે કે એમને સહાય ક્યારે મળશે અને એ સહાય મળ્યા બાદ આવનારી સિઝનનો પાક ક્યારે લેશે.